હાલો મિત્રો, આજે આપણે બનાવીશું ફરાળી ભેળ। તમને જોઈને એમ થશે એટલી સાદી ને સિમ્પલ અને એ પણ ફરાળી। તો સૌથી પહેલા આપણે ધાણા લઈ લઈશું ચટણી બનાવવા માટે। ધાણા લઈ લઈશું, એમાં થોડા ફુદીનાના પત્તા એડ કરી દઈશું, થોડા એવા જ કરવાના ટેસ્ટ માટે। તમારે જેટલું તીખું ખાવું ને એ પ્રમાણે મરચી એડ કરી દેવાની અને ફુદીનાના પત્તા એડ કરી દેવાના, થોડા સિંગદાણા એડ કરી દેવાના। શેકેલા નથી, સાદા એમનો જ સિંગદાણા છે, અને થોડું મીઠું એડ કરી દેવાનું, થોડું પાણી નાખીને પીસી નાખવાનું। જો ચટણી બની ગઈ છે, રેડી થઈ ગઈ છે। અને ફરાળી ચેવડો લઈ લઈશું આપણે, એક બાઉલમાં ફરાળી ચેવડો લઈ લઈશું, એમાં બાફેલા બટેકા એડ કરી દેવાના, બધું કટિંગ કરેલું ચોપર રાખ્યું જ છે, બટેકા ફરાળી એડ કરી દેવાના। તમે લોકો વિડીયા તો જોવો છો, બધાય વ્યૂઝ સારા આવે છે, પણ સબસ્ક્રાઈબ કરતા જાઓ, લાઈક શેર સબસ્ક્રાઈબ શેર કરે છે લોકો, એવું નથી, પણ સબસ્ક્રાઈબ કરી દો ચેનલ। ને તમે કોમેન્ટમાં લખો, કોમેન્ટમાં હું જવાબ આપું છું। ઘણા લોકો મેસેજ કોમેન્ટ કરે છે કે આ ગામના છો, ક્યાંથી છો તમે, તો હું જવાબ આપું છું કોમેન્ટમાં। અને આ વાનગી બનાવો એ પણ અમે બનાવી જ છીએ। સફરજન એડ કરી દીધું છે, ટામેટા એડ કરી દીધા છે, કાપેલા કેળા એડ કરી દીધા છે, અને આપણે ચટણી જે બનાવી હતી ને એ એડ કરી દેવાની। આપણે જેટલું તીખું ખાધું હોય, મોડી જ બનાવી છે, બહુ મીડિયમ હશે, થોડી એવી એડ કરવાની, તીખું ખાતા એ પ્રમાણમાં આપણે ચટણીમાં મરચી નાખવાની એમ। અને દહીં એડ કરી દેવાનું। ચટણી તમારે જો ન લેવી હોય, ન બનાવી હોય તો દહીં એડ કરી દેવાનું, એની અંદર છે ને થોડીક સાકર એડ કરી દેવાની, એટલે મીઠું દહીં બની જાય, અને થોડી ચટણી લાલ મરચું એડ કરી દેવાનું, એટલે થોડી એવી તીખાશ થઈ જાય। એટલે છે સવા આપણે જે ફરાળી ચેવડો છે ને એ તીખો જ લીધો છે, એટલે આપણે મોળો ફરાળી ચેવડો આવે છે, હાવ મોળી બનાવી હોય તો એ પણ લઈ શકો તમે, વ્હાઈટ કલરનો આવે છે ને મોળો ફરાળી ચેવડો, એ પણ લઈ શકો તમે। થોડા ધાણા એડ કરી દેવાના, અને એવું નથી, આપણી પાસે જે ફ્રૂટ હોય ને એ પણ એડ કરી શકીએ, કે તમારી પાસે કોઈ ફ્રૂટ ન હોય તો ટમેટા અને બટેકા તો હોય જ આપણે ઘરમાં, એ પણ એડ કરીને તમે બનાવી શકો। દહીં મીઠું કરી નાખવાનું, એટલે બહુ મસ્ત ટેસ્ટ આવશે। અને ફરાળી મીઠું જ લીધેલું છે આપણે, ઘણા લોકો સાદું મીઠું ન ખાતા હોય એટલે ફરાળી મીઠું લીધેલું છે। ને સર્વ કરી દઈશું આપણે। તો આ ચેનલ તમને ગમતી હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી। અને આ વાનગી એક વખત બનાવીને જોજો તમે, કેટલી મસ્ત ટેસ્ટ આવે છે, અને કોમેન્ટમાં મને કહેજો કે તમને આ કેવી લાગી ફરાળી ભેળ મારી। આવજો બધા।